અમદાવાદના નવા નરોડામાં ગઈકાલે 27 ઓગસ્ટની રાતે ગણેશ સ્થાપના સમયે કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થતાં 10થી વધુ લોકો ભોંયરામાં પટકાયા. બાપા સીતારામ ચોક પાસે પંચમુખી હનુમાન ગ્રુપ દ્વારા ખૂબ મોટા પાયે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે રાત્રે 9 વાગ્યાની આસપાસ એક કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થતાં 3 બાળક અને મહિલાઓ સહિત 10થી વધુ લોકો ભોંયરામાં પટકાયા હતા. જોકે સ્થાનિક લોકો તાત્કાલિક નીચે ઉતર્યા હતા અને એકબીજાની મદદથી તેમને બહાર કાઢ્યા હતા. આ દરમિયાન ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા તે પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી થતાં પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહોતી થઈ. 2 થી 3 લોકોને સામાન્ય ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.